રાજ્યમાં અત્યારે વિવિધ સમાજો દ્વારા કુરિવાજોને તિલાંજલિ આપી સામાજિક સુધારણા તરફ ડગ માંડવાની એક નવી લહેર જોવા મળી રહી છે. ઠાકોર, બ્રાહ્મણ અને રાજપૂત સમાજ દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો બાદ હવે રબારી સમાજે પણ સામાજિક કુરિવાજોને જાકારો આપવા માટે કમર કસી છે. આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા તાલુકાના શમશેરપુરા ખાતે રબારી સમાજનું એક વિરાટ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન પ્રસંગોમાં થતા બેફામ ખર્ચ પર અંકુશ મેળવી સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો છે. આ વિરાટ સંમેલનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને છેક રાજસ્થાનથી લાખોની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડશે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મળનારા આ સંમેલનમાં ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા કરોડો અબજો રૂપિયાના બિનજરૂરી ખર્ચને અટકાવવા અંગે મંથન કરવામાં આવશે. સમાજમાં વધતા જતા દેખાડા અને આર્થિક બોજને ઘટાડી તે રકમ શિક્ષણ અને સમાજ ઉત્કર્ષના કાર્યોમાં વાપરવામાં આવે તેવા મક્કમ નિર્ધાર સાથે આ આયોજન કરાયું છે. શમશેરપુરામાં યોજાનારા આ કાર્યક્રમને લઈને માલધારી સમાજમાં ભારે ઉત્સાહ છે અને વધુમાં વધુ આગેવાનો આ પરિવર્તનની લડાઈમાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું છે. હા, બંધારણ એટલા માટે કરવું જરૂરી છે. આમ તો બંધારણ કર્યા જ છે. અમારા જાહેર જીવનમાં ચોથી વારનું બંધારણ છે. જેમ જેમ સમયનું પરિવર્તન થાય એમ થોડા સમાજમાં દરેક ક્ષેત્રે સુધારા કરવા જોઈએ. દરેક બંધારણની થોડા ફેરફાર સમયની સાથે લાવવા જોઈએ. એ રીતે આ વખતે દરેક વખતે અમારે આટલા ગોળ કરતા આ વખતે સમગ્ર 3 જિલ્લા રાજસ્થાન, સાચોર, રાણીવાડાનો એ ભાગ જોડેલો છે. આ બધા જ એક સાથે મળીને એક સમાજ, એક રિવાજ આ જાતનું કાર્ય કરી રહ્યા છે. એ સમાજ માટે ખૂબ સારું છે. અમારી સમાજની અંદર મને થોડાક આ 5-10 વર્ષથી ખર્ચા વધી ગયા હતા. કોઈ થોડો કમાય એટલે બધા થોડો વધારે પડતો ખર્ચો કરતો હતો, એટલે બીજા નાના માણસને સંકોચ થતો હતો. એની આવક પ્રમાણે નહોતો કરી શકતો. એના માટે આ એક થોડો સુધારો કરીએ. બાકીના ઘણા ખરા તો જે તે વખતના અમારા સુધારા છે, બંધારણ છે, પાળે છે. પણ આ મને ખર્ચાવાળું થયું એ સમયની જોઈને ખર્ચા ઓછા થાય, બધાનું એક સમાન થાય એ જાતનું વિચાર્યું છે. અને આ સમાજની અંદર આપને કહું કે 3-4 હજાર લગ્ન દર વર્ષે થાય છે. એ જો ખાલી 2-3 લાખ રૂપિયા ગણીએ તો પણ 100 થી 150 કરોડ રૂપિયા દર વર્ષે રબારી સમાજમાં બચત થશે. અને એ બચતથી શિક્ષણ થશે, એમના બાળકોનું ઉત્કર્ષ થશે. અને અમારા બધાનો આશય એ જ છે કે સમાજમાં દરેક ઘરે એક માણસ નોકરિયાત હોય, સારી નોકરી પર હોય, સારા ધંધા પર હોય, આ સમયની સાથે સમયને ઓળખતો થાય. આ બધા કાર્ય માટે કરી રહ્યા છે. 25 તારીખે વિશાળ સંમેલન છે. બધી 40-50 હજારની સંખ્યા હાજર રહેશે. એના માટે તમામ વ્યવસ્થાઓની પણ તૈયારી થઈ ગઈ છે. અને સમગ્ર જિલ્લાના બધા જ આગેવાનો એક તોતે કામે લાગ્યા છે. અને સરસ થશે અને સારું છે. અને મેં તો આખા જાહેર જીવનમાં સામાજિક જ સેવા કરી છે અને કરતો રહું છું. શમશેરપુરાનું આ સંમેલન રબારી સમાજ માટે પરિવર્તનનું પ્રતીક બનવા જઈ રહ્યું છે. વર્ષોથી ચાલી આવતી કુરિવાજોની બેડીઓ તોડીને, આર્થિક ભારણ ઘટાડીને અને શિક્ષણને પ્રાધાન્ય આપીને માલધારી સમાજ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. 25 જાન્યુઆરીએ મળનારું આ માનવ મહેરામણ આગામી પેઢી માટે કેટલું અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.